નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીના દ્વિતીય પરીક્ષાના પેપર 2 વિશે ચર્ચા કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે. વિભાગ A. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, લોહીની સગાઈ પાઠનો પ્રકાર જણાવો. જવાબ આવશે લોહીની સગાઈ એક નવલિકા છે. બીજું, સખી માર્કંડી પાઠના લેખકનું નામ શું છે? જવાબ આવશે સખી માર્કંડી પાઠના લેખકનું નામ કાકા કાલેલકર છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. ત્રીજું, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે? તેમાં જવાબ આવશે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વાળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવી. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ OTP આપવાથી આ પેજ ખુલશે. તેમાં પેઇડ કોર્સમાં તમને ધોરણ 9ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સોલ્યુશન તમને અહીંથી મળી જશે. એક્ઝામ પેપરમાં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો અહીંથી મળી જશે. અહીંથી તમને દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે. વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે. પાઠ પર ક્લિક કરવાથી તેમના પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન જોવા મળશે. વિડીયોને આગળ વધારતા ચોથું, દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો? તો તેમાં જવાબ આવશે દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો. એ સહજ રીતે ગાતો હતો, પરંતુ 2 વર્ષ પહેલા સાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો. દેવલાની કુદરતી રીતે ગાવાની અદાથી એને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામાંથી સુંદર અપ્સરા બની ગયો અને એનું નામ દેવાંશી પડ્યું. 13મું, 13 વર્ષની ઉંમરે નાનજીએ દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? તેમાં જવાબ આવશે 13 વર્ષની કિશોરવયે નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું. મહિનાઓની આ સફર હતી. એમાં વચ્ચે તોફાન આવ્યું. વહાણને દરિયામાં આગળ ધપાવનાર કુવા સ્તંભ અને સઢ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિને દરિયામાં થયેલો અનુભવ ભલભલાને ડગમગાવી દે તેવો હતો. છતાં નાનજી સહેજે ડગ્યા ન હતા. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 5મું, વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. તેનો અથવાનો છે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્ય પગમ લઘ્યતે ગિરિમ પાઠના આધારે સમજાવો. વિભાગ B. કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો. 6, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. તો જવાબ આવશે રસ્તો કરી જવાના ગઝલમાં કવિ બહુ સારી શીખ આપી રહ્યા છે. કવિ કહે છે કે જીવનમાં ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે કે ઉકેલ ન મળે તો મૂંઝાવો નહીં. કવિ ખાસ લખે છે કે મૂંઝાઈને મનથી અને થોડા મરી જવાના. એટલે કવિ અહીં સમજાવે છે કે ક્યારેક નાસીપાસ થવું નહીં, કોઈ રસ્તો ચોક્કસ શોધી લેવો. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. 7મું, અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? જવાબ આવશે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું.
જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે. માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો તેમાં જવાબ આવશે આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. 8. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ. જવાબ આવશે હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસીપાસ થતી હતી. તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું માત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલથી કંટાળીને જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને એણે જીવનમાં ઉતારી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 9. મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો. પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ. પપ્પા હવે ફોન મૂકવો કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે? વિભાગ સી. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. 10. ઓશિયાળો. 11. કારાગૃહ. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો. વિદ્યા પ્લસ અભ્યાસ, વિદ્યાભ્યાસ. 13. ગજ પ્લસ ઇન્દ્ર. જવાબ આવશે ગજેન્દ્ર. સાચો સમાનાર્થી શોધો. આંખ. તો જવાબ આવશે નયન. આપેલા વાક્યમાંથી રવાનુંકારી શબ્દ શોધો. બાળકો પાણીમાં છપછપિયા કરતા હતા. જવાબ આવશે છપછપિયા. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. કબીરવડ, મધ્યમ પદ લોપી સમાસ. નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. કુવિચાર, પૂર્વ પ્રત્યય. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. સમીકરણ બદલી નાખવું. તો જવાબ આવશે વાતાવરણમાં પરિવર્તન આવવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ખેતરની ચોમેર ખેડિયા વિનાની છેડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે. શેઢો. વાક્ય પ્રયોગ. કર્તરી કર્મણી ભાવે ને પ્રેરક. સ્ત્રીઓએ ભણવું જોઈએ. જવાબ આવશે સ્ત્રીઓને ભણાવવી જોઈએ. નીચે આ વાક્યના કાળ ઓળખાવો. કાગળ ઉપર કરી કરામતનું ને છાપા ચોટાડ્યા ભીતે. જવાબ આવશે ભૂતકાળ. આવી રીતે તમે વિભાગ ડી, ઈ, એફ આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તમે એમાંથી સોલ્યુશન મેળવી શકો છો. થેન્ક યુ.